ભીલાડ પોલીસે એનસીપી અને બીટીએસ બે કાર્યકર્તાઓને ખેડૂત આંદોલનને લઈ ડિટેઇન કર્યા. દિલ્હીમાં ખેડૂતો આંદોલનને લઈ ટ્રેક્ટર માર્ચ દરમિયાન વલસાડ જિલ્લાના અમુક સામાજિક સંસ્થા તથા એનસીપી પાર્ટી સહિત ભીલિસ્તાન ટાઈગર સેના કાર્યકર્તાઓ પણ ખેડૂત આંદોલનને વલસાડ જિલ્લામાં ટેકો જાહેર કરતા ભારતના ખેડૂત વિરોધી એપીએમસીનો કાળો કાયદો પાછો ખેંચવા બાબતે શુક્રવારના રોજ આમ આદમી પાર્ટી, બીટીએસ, રાષ્ટ્રીય મૂળ નિવાસી સંઘ જેવી સામાજિક સંસ્થા અને પાર્ટીઓ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા હાજર રહેવાના હતા. ત્યારે ઉમરગામ ભીલિસ્તાન ટાઈગર સેના નરેશભાઈ ઓજરિયા તથા એનસીપીના જિલ્લા મહામંત્રી અબ્દુલભાઈ મલિક ભીલાડથી વલસાડ હાજરી આપવા જવાના હોય ભીલાડ પોલીસને જાણ થતા ભીલાડ પોલીસે નરોલી બ્રિજ નીચે સવારે 11 વાગ્યાના અરસામાં નરેશ ઓજરિયા અને અબ્દુલ મલિકને ભીલાડ પોલીસ દ્વારા ડિટેઇન કરી ભીલાડ પોલીસ મથકમાં લઈ જવાયા હતા, જ્યાં તેઓને 4 વાગ્યાના આસપાસ છોડી દેવામાં આવ્યા હતા. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી જનરલ સેક્રેટરી એલસી અબ્દુલ માલિક શેખ. કયા વિસ્તારમાં સાહેબ તમે વર્ક કરો છો એનસીપી પાર્ટીમાં? વલસાડ ડિસ્ટ્રિક્ટ. આજના ખેડૂત આંદોલનને લઈને આપની કંઈક પોલીસ વિભાગ દ્વારા કંઈક ડિટેન કરવામાં આવ્યા હતા, એવો આપણે ફોટો વાયરલ કર્યો છે, તો શું છે હકીકત, એની સમજૂતી આપશો? હકીકતમાં એવું છે કે અમે ઘણા રાજકીય પક્ષ અને સામાજિક સંગઠનો અમે લોકો કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના હતા, તો બધા આગેવાન આપવાના હતા. એમાં તો ફોન આવ્યો અને અમારી ધરપકડ થઈ ગઈ. 144 લાગુ છે, કોરોના છે, આ બધું વસ્તુ તો છે, પણ આ સિર્ફ કેવલ જનતા માટે છે. ભાજપના હોદ્દેદારો, ભાજપના કાર્યકર્તા માટે નથી. એ લોકોને 144 નથી લાગતી, એ લોકોને ધરપકડ કરવામાં નથી આવતી. આ સરકાર જનતાને ત્રાસે છે ને આ ખેડૂતોના માટે જે કરી રહી છે એ માટે અમે લોકો કાનૂન વાપસ લેવાની માંગ કરીએ છીએ અને સરકારશ્રીને અમે નિવેદન કરીએ છીએ કે આ ખેડૂતો ઘણા સમયથી ભૂખા પ્યાસા વરસાદમાં આ લોકો ધરણા દઈ રહ્યા છે, એ લોકોની માંગ માને અને જનતાના હિતમાં કામ કરે. આપને ક્યાંથી ડિટેન કરવામાં આવ્યા છે? અમને ભીલાડ ક્યાંથી તમને ડિટેન કર્યા? ભીલાડ અમને હાઈવે પર. ને તમારી સાથે બીજા સામાજિક સંસ્થામાં કોણ કોણ હતું? આમાં નરેશભાઈ કરીને કંઈ હતા, એ સરીગામના હતા, ને વાપીના પણ છે, ભીમરાવ કટકે સાહેબ, વિઠ્ઠલ ખરાત ને ભીમસેના ટાઈગરના પણ સચિવ છે. બધાને વલસાડથી, ધરમપુરથી, ઘણા બધી જગ્યાથી. એટલે શું આ ખેડૂતને સપોર્ટ આપવા માટે થઈને કંઈક આંદોલનમાં તમે કંઈક સાથ સહકાર આપ્યો છે આજના દિવસમાં? આજના દિવસમાં અમારા સહકાર આ જ છે કે સરકારશ્રીને અમારી વિનંતી છે, અપીલ છે, નમ્ર અરજ છે કે આ કાળો કાનૂન પાછો લો. AG24 News.